दोस्तों आप सबका स्वागत है यूट्यूब चैनल कृष्णा डेयरी फार्म पर। मित्रों अपनी कृष्णा वीआई गई है અને એને એક વાછડીને જન્મ આપ્યો છે જેનું નામ આપણે ગૌરી રાખ્યું છે। કૃષ્ણા વીઆઈ ગઈ છે અને લગભગ 10 દિવસ જેટલો સમય થઈ ગયો છે અને હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ। પૂર્ણરૂપથી સ્વસ્થ છે। આ છે એની વાછડી ગૌરી। કેવી લાગે છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તો કૃષ્ણાની એનર્જી બની રહે એ દૂધ સારું કરે એના માટે આમ તો આપણે ફીડમાં ગોળ આપતા જ હોઈએ છીએ, પણ તમે જ્યારે પશુને ગોળ આપો છો તો એને ગાળીને આપો બહુ સારું રહેશે, કારણ કે તમે ખોળમાં આપો તો એ ગોળ બગાડે છે અને એનું નુકસાન થાય છે અને મતલબ ઢોળે છે ખોળ વેરી દે, અને અમે ગાય સુવાડી હોય તો એ ખાવામાં આનાકાની કરે, એટલે એને ગાળીને આપવો બહુ સારી બાબત છે। તો ગોળ આપણે એક તગારીમાં લઈ લઈશું। તમે જોઈ શકો છો ગાળેલો ગોળ છે, એને 250 ગ્રામથી 500 ગ્રામ જેટલો ગોળ એક સમયે આપણે પલાળીને મૂકશું એટલે ફટાફટ પડી જશે શાંતિથી, બિલકુલ ગોળનો બગાડ નહીં થાય। તો જો તમારે કોઈ પશુ વીઆઈ છે અને તમે એને ગોળ આપો છો તો એને ગાળીને આપવો બહુ સારું રહેશે। એના સ્વાસ્થ્ય માટે લાભદાયક છે, એના શરીર માટે સારું છે અને પશુપાલક માટે એટલા માટે લાભદાયક છે કારણ કે બગાડ ઓછો કરે છે, એનાથી બગડે છે ઓછું, કારણ કે પડી જાય છે અને બાકીનું પાછું તમે વધે થોડા ઘણું એ ગાળી શકો છો। તો આ માહિતી સારી લાગી હોય તો આપણી ચેનલ પર જોડાયેલા રહો। હજી બહુ બધી ટિપ્સ અને ટ્રિક્સના વિડીયો લઈને આવી રહ્યો છું ડેરી ફાર્મના। જય દ્વારકાધીશ, ધન્યવાદ।